પંજાબ અત્યારે ભયંકર પૂરથી જૂજી રહ્યું છે। આજે પંજાબ વિશે સર્ચ કરતાં મને પહેલી વાર કંઈક નવાઈની વાત ખબર પડી કે પંજાબનો અર્થ થાય છે 5 નદી। જે 5 મુખ્ય નદી પંજાબમાં વહી રહી છે એના ઉપરથી જ નામ રાખવામાં આવ્યું પંજ-આબ, એટલે 5 નદી, ધ લેન્ડ ઓફ રિવર। જે પૂર આવ્યું એનું કારણ આસાન ભાષામાં કહેવું હોય તો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જે ભયંકર વરસાદ પડી રહ્યો છે એનું વહેતું પાણી નદીમાં થઈને પંજાબ દ્વારા પાકિસ્તાન સુધી જાય છે। જેટલું જ કારણ આસાન લાગે છે એટલું છે નહીં, સમજાવું। આ ભયંકર પૂરના કારણે પંજાબના લગભગ 1400 ગામ ડૂબી ગયા, ખેડૂતોના 3 લાખ એકર ખેતરો પાણીમાં ડૂબી ગયા અને 3.5 લાખ કરતાં વધુ લોકો પૂરથી હેરાન થઈ રહ્યા છે હાલ। આ ભયંકર ત્રાસદીના મૂળમાં છે ક્લાઇમેટ ચેન્જ। દરિયાનું સ્તર વધવું, પૂર આવવો, ઓછા સમયમાં ભયંકર વરસાદ, ખેડૂતોનો પાક નષ્ટ, ગરમી વધીને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સમાં પરિણમવું, એના કારણે ગ્લેશિયર્સ પીગળવા અને બીજું ઘણું બધું જે હવે પાછું વળવાની સંભાવના બહુ ઓછી છે ફક્ત ક્લાઇમેટ ચેન્જના જ કારણે। અને તમને જાણીને શોક લાગશે કે આ કુદરતી નથી, આ માનવ નિર્મિત ક્લાઇમેટ ચેન્જ છે જે આખી પૃથ્વી ઉપર આફત બનીને આવી પડ્યું છે। આ ક્લાઇમેટ ચેન્જ છે શું? આસાન ભાષામાં પૃથ્વી ઉપર જ્યારે એક છોકરું પેદા થાય છે ત્યારે એના રહેવાની, ખાવાની, પીવાની, આખા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ કરશે એ બધી વસ્તુઓ લઈને પેદા નથી થતો। એ પૃથ્વી ઉપરથી જંગલ, વૃક્ષો કાપીને પોતાના રહેવાની જગ્યા બનાવે છે। ફેક્ટરીઓમાં એની દરેક જીવનની જરૂરિયાત વસ્તુ બનાવવા માટે જે પ્રદૂષણ થાય છે, એકથી બીજી જગ્યાએ જવા માટે જે પ્રદૂષણ થાય છે, એ બધાની અસર પૃથ્વી ઉપર પડે છે। હવે એક માણસની વાત કરી, પૃથ્વી ઉપર 800 કરોડ માણસો છે। હૃદય ઉપર પથ્થર મૂકીને સાચું કહું તો પૃથ્વી એ હાલતમાં જ નથી કે એક પણ પેદા થયેલા છોકરાને હવે સહન કરી શકે અને અહીંયા ધડાધડ છોકરાઓ પેદા થાય છે। આપણી વિકાસ અને ભોગની આંધળી દિશાએ પૃથ્વીને બીમાર કરી દીધી છે। હવે પૃથ્વી જ બીમાર હશે તો એના ઉપર રહેવાવાળા માણસો કઈ રીતે બચી જશે? સાચું કહું તો આપણી ખોટી વિકાસની જે દિશા અને કામના છે એના ઉપર પૃથ્વી અત્યારે તમાચો મારી રહી છે, પણ માણસ તો સુધારવા માંગતો નથી। આ મુદ્દો અત્યારે માનવ જીવનની સૌથી મોટી સમસ્યા છે કે છોકરાઓ પેદા કરવાનું બંધ કરો, કારણ કે જે પેદા થઈ ચૂકેલા છે એ પણ તડપીને મરવાના છે ક્લાઇમેટ ચેન્જના કારણે। ના કોઈ નેતાને આ વાતની પડી છે, ના કોઈ ન્યૂઝ ચેનલ તમારી સુધી આ વાત લાવશે, કારણ કે આ વાત તમને કહી દીધી તો તમારા સ્વાર્થ ઉપર જબરજસ્ત ઝાટકા લાગશે, લોકોના સ્વાર્થ તૂટી જશે। નેતા અને ન્યૂઝ ચેનલ તમારા સ્વાર્થને ટકાવી રાખવા માટે તો ચાલી રહી છે। વિચાર કરો, તમને કોઈ સત્ય કહેશે તો તમે એને ચાલવા દેશો? ક્લાઇમેટ ચેન્જ વાસ્તવમાં શું છે એ તમારા સુધી લાવવાની જવાબદારી મારી। એ વિડીયો થોડા સમયમાં આવી જશે, કારણ કે તમને સત્યની વાતો પણ સંસારની વાતો સાથે ચોંટાડીને આપવી પડે છે। ડાયરેક્ટ સીધું સત્ય તમને કહી દીધું તો કદાચ તમે દૂર ભાગી જશો મને લાત મારીને। અત્યારે ક્લાઇમેટ ચેન્જ વિશે જાણવું હોય તો તમે સર્ચ કરી શકો છો આચાર્ય પ્રશાંત ક્લાઇમેટ ચેન્જ, અથવા ઘણા સાયન્ટિફિક આંકડા જે ઉપલબ્ધ છે, સાયન્ટિસ્ટ એ બૂમો પાડીને કહી રહ્યા છે, પણ એ તમારા સુધી આવતી નથી, કારણ કે આપણે તો બધી ભંગાર વાતોમાં જ વ્યસ્ત છીએ।